આજનો એક સવાલ છે, જ્યારે બાળકો બીમાર હોય ને ત્યારે મમ્મી 24 કલાકની ડ્યુટી ઉપર લાગી જાય છે, પણ જ્યારે મમ્મી બીમાર હોય ત્યારે મમ્મીની 24 કલાકની ડ્યુટી પર કોણ? જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને 2 દિવસ પહેલા મેં તમને કીધું હતું કે મારા બાળકો બીમાર છે એટલે 2 દિવસ તો વિડીયો બિલકુલ નહીં આવે, પણ અહીંયા તો કહાનીમાં બહુ મોટો ટ્વિસ્ટ આવી ગયો. બાળકોની સાથે સાથે મમ્મી પણ હાવ ડાઉન થઈ ગઈ છે. હવે એમાં ખાસી એટલે કે એટલી બધી કે પોતે જ ડરી જઉં છું, અને શરદી પણ એટલી બધી કે તમે સાંભળીને પણ કહેતા હશો કે બેન હવે તમે આરામ કરો, વિડીયો ના બનાવો. એટલે આજની હાલત મારી થોડી એવી છે, અને અહીંયા જુઓ સૌથી મોટી પ્રોબ્લેમ એ કે અહીંયા મારી જળ તૂટીને છૂટી પડી ગઈ છે, અને 2 દિવસથી હું એને પહેરતી હતી કાઢતી હતી, કારણ કે મને થોડું અટપટું લાગતું હતું. હવે જળ અને એની દાંડી એકબીજાનો સાથ છોડી દીધો અને મારે એને મૂકવા પડ્યું પર્સમાં, કારણ કે આ તો કહેવાય છે ને કે કંગાલી મેં આટા ગીલા. અત્યારે તો સોનુનો એટલો ભાવ એટલો બધો છે કે હું બનાવડાવી નહીં શકતી અને જઈ નહીં શકતી, અને જોડે બનાવડાવવામાં પણ 2 થી 3 દિવસ લાગી જશે, પણ અત્યારે એનું કશું થાય નહીં. અત્યારે તો આપણે પેટનું જ વિચારવાનું છે, કારણ કે લાગી જે ભૂખ અને લેવાની છે દવા, તો આપણે હવે કિચનમાં જઈને કંઈક બનાવી દઈએ, કારણ કે બાળકો માટે તો મમ્મી બનાવી કાઢે છે, પણ મમ્મા માટે આપણે તો અહીંયા કરવાની છે જાત મહેનત જિંદાબાદ. તો હવે હું લાગી ગઈ છું કિચનમાં, આવીને ફ્રીજ ખોલી કાઢ્યું, ત્યાં જુઓ શાકભાજી તો બહુ બધી છે, પણ એકે શાકભાજી સમારેલી નથી. હવે આપણે લાવી દઈએ કાકડીનો વારો. 2 દિવસ પહેલા હું હાટ બજારમાં ગઈ હતી, ખૂબ ઘણી શાકભાજી લાવી આવ્યા અને ફ્રીજ પણ ભરી કાઢી, પણ શાકભાજી એકે સમારેલી નહીં. ટાઈમ એવો છે કે અત્યારે ભૂખ ખૂબ લાગી છે, તો મેં અહીંયા ફટાફટ ખીરું બનાવી કાઢ્યું છે, જેમાં મેં બધા પ્રકારના લોટ લીધા છે. ઘઉંનો લીધો છે, જુવારનો લીધો છે, બાજરો લીધો છે, અને લઈ લીધો છે થોડો બેસનનો, એટલે બધા પ્રકારના લોટ લીધા છે. એમાં મેં ખમણીને લઈ લીધી છે કાકડી, અને બાળકોને મેં કીધું છે કે હું તમારા માટે ડોસા બનાવી રહી છું, એટલે બાળકો તો એકદમ ખુશ થઈ ગયા. અહીંયા જોડે મમ્મીએ દાળ ભાત પણ મોકલાયો છે. મમ્મીને તબિયત સારી નથી, બાકી મમ્મી હોય ને તો આપણે કાળજી જ ન કરવું પડે, એટલે જ આજે હું જાત મહેનત જિંદાબાદ કરીને કામે લાગી ગઈ છું મિત્રો. હવે આ પોટલા કોને કોને ભાવે છે અને કોણ કોણ બનાવે છે, કોના ઘરમાં બને છે, મને જરૂર કહેજો, કારણ કે આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને આ જુઓ મારી દવા, અહીંયા દવા 2-3 દિવસથી સામટી લઈ આવી છું, જોડે મારા બાળકોની પણ દવા છે, એટલે હું પોતે પણ મારો ખ્યાલ રાખી રહી છું અને બાળકોનો પણ રાખી રહી છું. એટલે હવે અત્યારે હાલત જેવી છે ને કે શું કહું મિત્રો. પણ હા, તમે કહેશો કે વિડીયો શું કામ બનાવ્યો, તો વિડીયો એટલા માટે બનાવ્યો કે કારણ કે ક્યાંક તો આપણે મન લગાવીએ. હવે બાળકોને કીધું હતું કે ડોસા બનાવું છે, એટલે બાળકો તો ખુશ થઈને જો સાથે ખાવા બેસી ગયા છે, ને વિવાન હંમેશા આના સાથે જ ખાવા બેસે તે, એટલે બંને જણા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા મસ્ત એન્જોય કરતા ખાઈ રહ્યા છે, ને ઘરના કામ એમને પડી રહ્યા છે. હવે આપણને સારું ના હોય ને ત્યાં આપણે બીમાર, એટલે આપણું ઘર પણ બીમાર, પણ કંઈ વાંધો નહીં, આપણે 1-2 દિવસ રેસ્ટ કર્યા પછી ઘરને પણ આપણે આરામ આપી જ દઈશું. તો અહીંયા દાળ ભાત પણ બની ગયો છે, પણ મારે બિલકુલ ખાવાની ઈચ્છા નથી. મમ્મીને ખાંસી હોય, શરદી હોય, તાવ હોય કે કંઈક પણ હોય, પણ મમ્મી માટે પહેલો જુગાડ ચા રસોડામાં જઈને પહેલા બનાવવાની, કારણ કે મમ્મી માટે ચા એટલે ઓક્સિજન. મારા બધા જ વિડીયોમાં તમે જોતા હશો કે હું ગમે ત્યારે બનાવીને ચા પી લઉં છું, પણ એવું નથી કે હું આખો દિવસ ચા જ પીઉં છું. હું સવારે બનાવું છું અને સાંજે 2 ટાઈમની ચા પીઉં છું, પણ જ્યારે મારા વિડીયો બનતા હોય ને ત્યારે સવાર હોય ક્યાંક તો સાંજ હોય છે, એટલે તમે મારા વિડીયોમાં ચા તો જરૂર જોવાના. ટાઈમ થઈ ગયો છે, એટલે હું પણ ખાવા બેસી ગઈ અને બાળકો પણ ખાવા બેસી ગયેલા છે. બાળકો બંને સારી રીતે ખાઈ રહ્યા છે, અને હવે હું ખાઈશ, તાકાત આવશે પછી હું ઘરના બધા કામ કરીશ. તો આજનો વિડીયો આવી રીતનો છે મિત્રો. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અને મારી ચેનલને સાથે જોડાવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું સારા બ્લોગ સાથે આવતીકાલે. આવજો.